વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયમાં ફરી એકવાર આપણે મળીએ છીએ। આજનો ટોપિક જે છે એ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, એના વિશે આજે આપણે વિસ્તૃત ચર્ચા જે છે એ કરીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, જીવનની ભૌતિક ગુણવત્તાના આંક જે છે એ કોને કહેવાય અને એની કેટલીક સુધારણાઓ જે છે એના વિશે ચર્ચા કરીએ। સામાન્ય રીતે જોઈએ તો ભૌતિક ગુણવત્તાનો આંક જે છે એ કોઈ રાષ્ટ્ર જે છે એમના લોકો જે છે કે લોકોનું જીવન ધોરણ સુધારવાનો એક હેતુ હોય છે અને એના સંદર્ભમાં જીવનની ભૌતિક ગુણવત્તામાં જે કંઈ પણ સમાવિષ્ટ બાબતો હોય છે એ બાબતોને લોકો કેટલા પ્રમાણમાં ઉપયોગ કરે છે, ઉપભોગ કરે છે, એના સંદર્ભમાં જીવનના ગુણવત્તાનો ભૌતિક ગુણવત્તાનો આંક જે છે એ ની રચના કરવામાં આવે છે। જો જીવનની ભૌતિક ગુણવત્તાની અંદર ચીજ વસ્તુ, સેવાઓ અને અન્ય વસ્તુઓ જે છે એ કોઈ રાષ્ટ્ર છે એના નાગરિકો કેટલા પ્રમાણમાં ઉપયોગ કરે છે એના સંદર્ભમાં આ આંક જે છે એ કોઈ રાષ્ટ્રીય કેટલો વિકાસ કર્યો છે, એ રાષ્ટ્ર કેટલું પાછળ છે, એને કેટલી પ્રગતિ કરવી પડે છે એ બાબતનો ખ્યાલ આવે છે। તો આ બાબત જે છે એ જીવનની ભૌતિક ગુણવત્તાને સુધારણાની અંદર સમાવિષ્ટ કરવામાં આવે છે। એમાં પહેલો ટોપિક જે છે એ ચર્ચા કરીએ તો જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું? તો સામાન્ય રીતે કહીએ તો જીવનની ભૌતિક ગુણવત્તા એટલે કે કોઈ રાષ્ટ્ર જે છે એમાં વસતા નાગરિકો જે છે એ કોઈ એક સમય દરમિયાન અથવા તો કોઈ એક વર્ષના સમયગાળા દરમિયાન ભૌતિક ચીજ વસ્તુઓ જેવી કે ખોરાક, અન્ન, વસ્ત્ર, બળતણ, અન્ય અર્ધ ભૌતિક વસ્તુઓ, અભૌતિક વસ્તુઓ, અર્ધ તૈયાર વસ્તુઓ અને પૂર્ણ તૈયાર વસ્તુઓ જે છે એમનો ઉપભોગ જે છે કરે છે કે ઉપયોગ કરે છે, એને શું કહેવામાં આવે છે? જીવનની ભૌતિક ગુણવત્તા કહેવામાં આવે છે। આપણે શીખી ગયા કે વિવિધ ચીજ વસ્તુઓ, સેવાઓ અને અર્ધ તૈયાર વસ્તુઓ કે સેવાઓ જે છે એનો ઉપયોગ જે છે ને જીવનની ભૌતિક ગુણવત્તા તરીકે ઓળખવામાં આવે છે। આગળ ચર્ચા કરીએ તો જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવિષ્ટ બાબતો। હવે જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવિષ્ટ બાબતો જે છે એમાં આપણે ચર્ચા કરી ગયા। દાખલા તરીકે ખોરાક છે, રહેઠાણ છે, પછી આરોગ્યની સ્થિતિ છે, દેશમાં નાગરિકોને શુદ્ધ જે ચોખ્ખું પાણી જે છે કેટલા લોકોને પીવાનું પ્રાપ્ત થાય છે, ડ્રેનેજની સુવિધા છે, બાળ મૃત્યુ છે, અપેક્ષિત આયુષ્ય છે, સંદેશા વ્યવહાર, પછી મનોરંજન, આવી બધી બાબતો જે છે એનો સમાવેશ કરવામાં આવે છે। એટલે કે 10 જેટલી બાબતો જે છે એ જીવનની ગુણવત્તા જે છે એમાં સમાવિષ્ટ કરવામાં આવતી હોય છે। હવે એ બાબતો જે છે દેશના નાગરિકોને કેટલું પ્રમાણમાં પ્રાપ્ત થાય છે એના આધારે જીવનના ભૌતિક ગુણવત્તાનો આંક જે છે એ નક્કી કરવામાં આવે છે। ત્રીજો પોઈન્ટ જે છે એ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક જે છે જેને ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ તરીકે ઓળખવામાં આવે છે, જેને ટૂંકમાં PQLI તરીકે ઓળખવામાં આવે છે। હવે આ આંક જે છે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક જે છે એ ડેવિડ મોરિસે જે છે એ રચ્યો છે। આપણે આગળ ચર્ચા કરી ગયેલા બે આર્થિક વિકાસના નિર્દેશકો જોઈ ગયેલા વિદ્યાર્થી મિત્રો, આ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર અને માથાદીઠ આવકનો વૃદ્ધિદર જે છે એ શીખી ગયેલા, પરંતુ એ ખ્યાલો જે છે એમાં કેટલીક મર્યાદાઓ જે છે જોવા મળે છે। જેવું કે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક જે છે એના કરતા ફિઝિકલ લાઈફ ઇન્ડેક્સ, ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ જે છે એટલે કે PQLI જે છે એ ચડિયાતું સાબિત થયું છે। જ્યારે આપણે માથાદીઠ આવકની દ્રષ્ટિકોણથી જોઈએ તો એમાં શું જોવા મળે છે? રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે અથવા તો રાષ્ટ્રીય આવકમાં વધારો થશે એના કારણે શું થશે? દેશના જે લોકો જે છે, કેટલાક જ લોકો જે છે એમના હાથમાં નાણું જે છે એ વધશે, અમુક લોકો જે છે એના હાથમાં નાણું જે છે આવતું નથી। માટે એ ખરેખર સાચો ખ્યાલ નથી, વિકાસનો જે સાચો ખ્યાલ સ્પષ્ટ ન થતો હોવાના કારણે ડેવિડ મોરિસે જે છે એણે PQLI જે છે એનો એટલે કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક જે છે એ ખ્યાલ જે છે એની રચના કરી છે, જેમાં ભૌતિક ચીજ વસ્તુ જે છે, અન્ય વસ્તુ જે છે એનો પણ ધ્યાનમાં લેવામાં આવે છે।
મુખ્ય 3 બાબતો જે છે એ જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવેશ કરવામાં આવે છે. શિક્ષણ, તો કે શિક્ષણ જે છે એ આખા રાષ્ટ્ર જે છે એનું ટોટલ શિક્ષણ જે છે એ બાળક, સ્ત્રી પુરુષોનું પ્રમાણ જે છે શિક્ષણ જે છે દર્શાવવામાં આવે છે અને એના આધારે જે છે ટકાવારી પ્રમાણમાં શિક્ષણ જે છે એ પ્રાપ્ત કરવામાં આવે છે. દાખલા તરીકે સરેરાશ શાળાના દિવસો અને ટોટલ દિવસો જે છે એ 25 વર્ષના અંદર એ રીતે દર્શાવવામાં આવે છે. અપેક્ષિત આયુષ્યની દ્રષ્ટિએ ચર્ચા કરીએ તો અપેક્ષિત આયુષ્ય એટલે કે બાળક જે છે એ જન્મે છે ત્યારથી લઈને મૃત્યુ સુધી કેટલા વર્ષ જે છે એ જીવી શકે એ અપેક્ષા જે છે એને અપેક્ષિત આયુષ્ય તરીકે ઓળખવામાં આવે છે. ભારતનું અપેક્ષિત આયુષ્ય જે છે એ 68 વર્ષનું છે. તો અહીંયા જે છે અપેક્ષિત આયુષ્ય જે છે જેટલા પ્રમાણમાં વધુ હશે અપેક્ષિત આયુષ્ય એટલું આરોગ્યપ્રદ સુવિધા જે છે રાષ્ટ્રની સારી છે એવી સ્થિતિ જે છે અહીંયા દર્શાવે છે. બાળ મૃત્યુની વાત કરીએ તો બાળ મૃત્યુ દર છે એટલે કે વર્ષ દરમિયાન 1000 બાળક દીઠ જે મૃત્યુ પામતા બાળ મૃત્યુ દર જે છે એને બાળ મૃત્યુ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા પણ બાળ મૃત્યુ દર જે છે એના પરથી સ્પષ્ટ થશે કે જો બાળ મૃત્યુ દર ઊંચો હશે તો આરોગ્યની સ્થિતિ જે છે એ કેવી છે, નબળી સ્થિતિ છે એવું સ્પષ્ટ થાય છે અને બાળ મૃત્યુ દર જે છે ઓછો હશે તો આરોગ્યની સ્થિતિ સારી છે એવી બાબત સ્પષ્ટ થાય છે. તો અહીંયા ટોટલી જો ચર્ચા કરીએ તો જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં મુખ્ય 3 બાબતો જે છે એનો સમાવેશ કરવામાં આવે છે. શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર જે છે એનો સમાવેશ કરવામાં આવે છે અને એનો શું કરવામાં આવે છે, એનો એક ટોટલ આંક જે છે તૈયાર કરવામાં આવે છે જેને આપણે PQLI તરીકે ઓળખીએ છીએ. આગળ જે છે ચોથો મુદ્દો જે છે ચર્ચા કરીએ, જીવનના ભૌતિક ગુણવત્તાના આંકની રચના કેવી રીતે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જીવનની ભૌતિક ગુણવત્તા જે છે 3 માપદંડો જે છે લેવામાં આવે છે. શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર જે છે એમને 100 જે છે એના વડે શું કરવામાં આવે છે, એનું ભારાંક આપવામાં આવ્યું છે 100 કે 100 માંથી જેટલા પ્રમાણમાં હવે શિક્ષણનું પ્રમાણ જે છે ભારતનું કેટલું છે તો કે 74%, અપેક્ષિત આયુષ્ય જે છે એ 68 વર્ષ અને બાળ મૃત્યુ દર જે છે એ 40 થી ઉપર છે. તો અહીંયા જે છે એ ત્રણેય જે છે એ બાબતને ટોટલ કરીને 100 નો આંક જે છે એ કરવામાં આવે છે અને જે ટોટલ આંક બને છે એને શું કરવામાં આવે છે, એને ભાગીને જે આંક તૈયાર થાય એને એ રીતે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક જે છે એ તૈયાર કરવામાં આવે છે. જેમ બરાબર, તો આ ત્રણેય જે છે એનું શું કરવામાં આવે છે, સરેરાશ આંક જે છે લેવામાં આવે છે. શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર જે છે એનો ટોટલ સરવાળો જે છે કરીને એને 3 વડે ભાગવાથી જે આંક મળે છે એ શું છે, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક છે. ચોથી બાબત જે છે એ મહત્વની બાબતો. હવે જીવનની ભૌતિક ગુણવત્તાની મહત્વની બાબતો જે છે એમાં જોઈએ તો સૌથી નજીક એટલે કે આંક જે છે એ કોઈ રાષ્ટ્ર જે છે એનો સૌથી નજીક આંક આવતો હોય તો એ સ્થિતિ જે છે એ સારી સ્થિતિ સ્પષ્ટ થાય છે અને જેમ જેમ 0 ની નજીક હશે તેમ સ્થિતિ નબળી કે કનિષ્ઠ છે એવું સ્પષ્ટ થાય છે. બે દેશોની તુલના કરવા માટે પણ જીવનની ભૌતિક ગુણવત્તાનું આંક જે છે એ મહત્વનું સાબિત થાય છે. તો આ રીતે જે છે એ મહત્વની બાબતો જે છે શીખી ગયા. છઠ્ઠી બાબત છે સકારાત્મક બાબતો એટલે કે પોઝિટિવ જે બાબતો જે છે એમાં જોઈએ તો શિક્ષણ અને આરોગ્યનો સમાવેશ કરવામાં આવે છે. શેમાં, તો કે જીવનની ગુણવત્તાના આંકમાં શું કરવામાં આવે છે, આ બંને બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. આરોગ્ય અને શિક્ષણ માટે એ બાબત એક સારી બાબત સ્પષ્ટ થાય છે. માથાદીઠ આવક, બીજી બાબત માથાદીઠ આવક થી ચડિયાતો છે. આપણે આગળ ચર્ચા કરી ગયા કે રાષ્ટ્રના વિકાસ માટે માથાદીઠ આવકનો જે દર છે એ નિર્દેશક જે છે એ મર્યાદિત છે અથવા તો એના કરતા PQLI જે છે એનો ખ્યાલ જે છે કેવો છે, ચડિયાતો છે. રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકથી ઓછી મર્યાદા ધરાવે છે એટલે કે PQLI જે છે એમાં ઓછી મર્યાદા કે ખામી જે છે એ જોવા મળે છે. કોના સરખામણીમાં, રાષ્ટ્રીય આવકની સરખામણીમાં અને માથાદીઠ આવકના જે નિર્દેશકો છે એની સરખામણીમાં. આગળ ચર્ચા કરીએ જીવનની ભૌતિક ગુણવત્તા અને આંકની મર્યાદાઓ, લિમિટેશન. બરાબર,
તો અહીંયા જે છે પહેલી મર્યાદા સ્પષ્ટ થાય છે કે માત્ર 3 બાબતનો સમાવેશ કરવામાં આવે છે, એટલે કે જીવનની ભૌતિક ગુણવત્તાના આંક જે છે એમાં આપણે શીખી ગયા કે લગભગ 10 જેટલા જે છે ઘટકો જે છે એનો સમાવેશ કરવામાં આવે છે. શિક્ષણ છે, આરોગ્ય છે, ખોરાક, રહેઠાણ, ડ્રેનેજની સુવિધા, પછી સંદેશા વ્યવહાર, મનોરંજન, આ બધી સુવિધાઓ જે છે એનો પણ સમાવેશ કરવો જોઈતો હતો, પરંતુ માત્ર જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક જે છે એ 3 બાબત છે એને ધ્યાનમાં લે છે કે સમાવેશ થાય છે, એની એક મર્યાદા છે. બીજી મર્યાદા છે માત્ર સરેરાશ દર્શાવે છે. આપણે શીખી ગયા કે 3 બાબત જે છે એનું 100 વડે જે છે એ આંકન કરીને એનો જે સરવાળો થાય છે એ સરવાળાને 3 વડે શું કરી દેવામાં આવે છે, ભાગવામાં આવે છે, ને જે આંક મળે છે એને PQLI તરીકે ઓળખવામાં આવે છે, જીવનની ભૌતિક ગુણવત્તા તરીકે ઓળખવામાં આવે છે. તો એ માત્ર શું છે, સરેરાશ પ્રમાણ દર્શાવે છે, જે એની મર્યાદા છે. 3 ધોરણો જે છે એને સરખું મહત્વ, એટલે કે સામાન્ય રીતે એવું કહીએ કે શિક્ષણનું પ્રમાણ જે છે એ કેટલું હોવું જોઈએ, શિક્ષણનું પ્રમાણ, પછી બાળ મૃત્યુ અને ત્રીજું કયું છે અપેક્ષિત આયુષ્ય. તો આ 3 જે છે એનું સરખું પ્રમાણ જે છે આંકી લેવામાં આવે છે. દાખલા તરીકે 3 નો સરેરાશ કરીને ગણવામાં આવે છે, એનો મતલબ શું થયો કે 3 નો આંક જે છે એ સરખો થઈ જાય છે. એના માટે એ શું સ્પષ્ટ થાય છે કે એને સરખું નથી હોતું. કોઈ પણ નિર્દેશનમાં જે વૃદ્ધિ થાય છે એ સરખા પ્રમાણમાં થતી નથી. દાખલા તરીકે શિક્ષણનું પ્રમાણ 74% છે, અપેક્ષિત આયુષ્ય જે છે 68 વર્ષનું છે, અને બાળ મૃત્યુ જે છે એ 40 થી અબોવ છે. તો અહીંયા 3 જે છે એ કેવા છે, સરખા નથી. બરાબર, 3 ખ્યાલો જે છે 3 બાબતોના આંકડા સરખા નથી આવતા, જ્યારે અહીંયા શું કરી લેવામાં આવે છે, સરખું મહત્વ આપી દેવામાં આવ્યું છે, જે એની એક મર્યાદા છે. આવક વૃદ્ધિની ઉપેક્ષા કરે છે. ફિઝિકલ ઇન્ડેક્સ જે છે અથવા તો જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક જે છે એમાં જે કોઈ પણ ચીજ વસ્તુ જે છે કે સમાવિષ્ટ બાબતો જે છે એ શેનાથી આવે છે, આવકથી આવે છે. જો વ્યક્તિની આવક હશે તો જ આ બધી વસ્તુ જે છે એનો સંતોષ કરી શકશે કે ઉપયોગ કરી શકશે, પરંતુ અહીંયા આવક જે છે એની ઉપેક્ષા કરી દેવામાં આવી છે, એટલે કે એને ગણવામાં આવી નથી. આ એની એક મર્યાદા સ્પષ્ટ થાય છે. ધનિક દેશોનું PQLI જે છે એ ધીમી ગતિએ વધે છે. તો સીધી વાત છે, આ એક એની મર્યાદા છે કે ધનિક દેશો જે છે એમાં પહેલેથી જ વિકાસ જે છે એ હાંસલ કરી ચૂક્યા છે. હવે દાખલા તરીકે ધનિક દેશો જે છે એનું સરેરાશ આયુષ્ય જે છે 80 વર્ષ હશે, તો 80 વર્ષ પછી ખૂબ ઝડપથી જે છે એ વધતું નથી. હા, ભારત દેશ જે છે એનું 68 વર્ષ છે, તો એ ઝડપથી વધી શકે છે, પરંતુ ધનિક દેશો જે છે એનું આયુષ્ય દર જે છે એ એટલું ઝડપથી વધી નથી શકતું, માટે અહીંયા એ ધીમી ગતિએ વધે છે, PQLI જે છે. તો અહીંયા એક એની મર્યાદા સ્પષ્ટ થાય છે. આજની સ્થિતિની વાત કરીએ તો વિશ્વમાં 2003 પછી જે છે અન્ય બાબતોનો પણ સમાવિષ્ટ કરવામાં આવે છે. આપણે ચર્ચા કરી ગયા એ બધી જ બાબતો જે છે એને શું કરવામાં આવે છે, સમાવિષ્ટ કરવામાં આવે છે, અને એના દ્વારા હવે માત્ર QLI જે છે એ આંક તૈયાર કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછી આપણે નેક્સ્ટ ટોપિકમાં મળીશું. ત્યાં સુધી